બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે। આ કડીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હસ્તે બનાસકાંઠાના લુણવા ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। सामाजिक वनीकरण विभाग और पीएन माड़ी फाउंडेशन संयुक्त उपक्रमे आओ धरती माँ को हम सजाए एक पेड़ माँ के नाम लगाए ना सूत्र साथे एक साथे 5100 व्यक्तिओं द्वारा 5100 वृक्षों वावेतर करवामां आव्युं। लूणवा खाते कुल 20 वीघा जमीन में 15,000 वृक्षों वाववानो संकल्प लेवायो हतो, जे पैकी आज प्रथम चरण में 5100 स्थानिक रोपाओनुं वावेतर करवामां आव्युं हतुं। आ प्रसंगे उपस्थित हजारों वृक्ष प्रेमीओ संबोधता विधानसभा अध्यक्ष शंकरभाई चौधरीए जणाव्युं के आज हजारों की संख्या में वृक्ष प्रेमी लोकोए एक साथे वृक्षारोपण माटे संकल्प कर्यो हतो। सामाजिक वनीकरण विभाग बनास डेरी अने पीएन माड़ी फाउंडेशन सहयोगथी आ वृक्षारोपण करायुं छे। आवनार समय में गामे गाम गौचरनी जमीन में वधु वृक्षारोपण करीने बनासकांठा जिल्लाने हरियाळो बनाववा माटे सहियारा प्रयासों हाथ धराशे। तेमणे उमेर्युं के वृक्ष नारायणी पूजा अर्चना साथे थराद तालुका में वधु 5 वन बनाववामां आवशे। आवनारा समय में पीलुड़ा खाते 100 वीघाथी वधु जमीन में स्थानिक वृक्षों वावेतर कराशे। जिल्ला में जलसंचयना विविध कार्यों चाली रह्या छे। खेत तलावड़ी तळावो ऊंडा करवा, सोस कुवा बनाववा सहित वृक्षारोपण और नर्मदाना पाणीथी तळावो भरवानी कामगीरी थई रही छे, जेना परिणामे अहीं खेडूतोनी सुखाकारीमां वधारो करी शकाशे तथा पर्यावरणनुं पण संवर्धन करी शकाशे। તેમણે જિલ્લાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું। આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધાએ ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા 20 વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે। ગોચરની જમીન હતી, અહીંયા ખાડા કર્યા, ખાતર નાખ્યું, તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી, પીએન માડી અને એમની ટીમે સહયોગ કર્યો, વાયર ફેન્સિંગ, હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા એક ટીમ બનાવી રહી છે। ગામે ગામ આવા વન બને, જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ 5 કરતા વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે। આવનારા સમયમાં પીલુડામાં પણ એક મોટું 100 વીઘા જેટલી જમીનમાં થશે, અહીંયા પણ 100 વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે। આજે એક શરૂઆત 20 વીઘાથી થઈ છે, પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે, તો એક બોર ટ્યુબવેલ છે, એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે, તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા। તો જે લોકો જોડાયા છે બધાને અભિનંદન। વૃક્ષની જરૂર આપણા બધાની છે, જેટલા ઓક્સિજન, જેટલા શ્વાસ આપણે લીધા છે, ઉશ્વાસ જેટલા કાઢ્યા છે, તો ઉશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે, ઝાડ કરે છે। તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે, આપણે વૃક્ષનું જતન કરવું પડે, એનો ઉછેર કરવો પડે, એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલાં આપણે જોવું જોઈએ। पीएन माड़ी फाउंडेशन संस्थापक पीएन माड़ीए प्रसंगे जणाव्युं के अध्यक्ष श्री शंकरभाई चौधरी नेतृत्व में बनासकांठा में पर्यावरण क्षेत्रे श्रेष्ठ कार्यों थई रह्या छे। अमारुं फाउंडेशन पण आ भगीरथ कार्यों में तेमनी साथे जोडायेलुं छे, जे अंतर्गत आज 5100 वृक्षोनुं वावेतर करायुं छे अने आगामी समय में वधु 10,000 वृक्षो आज गाममां वृक्षारोपण करवामां आवशे।